श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय। श्री गिरिराज धारण की जय। चिंता संतान हंसारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री वल्लभाधीश की जय। શું આવ્યું તું કે યાદ છે કે પેલા વાર્તા કોની ચાલે છે યાદ છે? પદ્મનાભદાસજીની. હા, શું શું આવ્યું તું ગયા વખતે? બે બે વિશેષતા આવી હતી વાર્તાજીમાં. બે પ્રસંગ આપણે જોયા. બે વિશેષતા હતી. એક તો પદ્મનાભ, બે નહીં ઘણી બધી હતી. હવે તમને બધું યાદ આવી ગયું. પદ્મનાભદાસજી શું કરતા? કથા વાંચતા, બરોબર. પછી શ્રી મહાપ્રભુજીની શરણે આવ્યા અને શ્રી મહાપ્રભુજીના મુખે જયારે કથા સાંભળી ત્યારે શું શું નિયમ લીધો? વાહ વાહ વાહ, સરસ સરસ, યાદ આવી ગયો ને. સારી વાત છે. કથાનું વાંચન વ્યાવૃત્તિ કરવા માટે નહીં કરવું. તો શ્રી મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી કે તો તમે ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવશો? ત્યારે કીધું કે હવે તો નિયમ લેવાઈ ગયો, એટલે કે આની તો કમસે કમ રામાયણ મહાભારતની કથા તો તમે સંભળાવી જ શકો છો એમ. તો કે ના, હવે તો નિયમ લેવાઈ ગયો, કથા નહીં કરવી એટલે નહીં કરવી. તો કે હું હવે ભિક્ષા માંગીને ઘરનું ગુજરાન ચલાવીશ. પછી શું વિચાર આવ્યો? નહીં, હું આટલા વર્ષ થઈ ગયા, ઘરે બેસીને મને મળતું હતું, ઘરે બેસીને કથા વાંચન કરતા હતા. અત્યાર સુધી વૈષ્ણવ નહોતો તોય મેં કોઈ દિવસ ભિક્ષા નથી માંગી. હવે વૈષ્ણવ થઈને મારે ભિક્ષા માંગવાની? ત્યારથી ફરી પાછો નિયમ લીધો, ભિક્ષા પણ નહીં માંગુ. ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું હવે શું કરશો? નહીં, કોડી નથી આવતી. પછી આવે છે વૈશ્યવૃત્તિ કરી છે, એટલે લાકડા કાપ્યા, લાકડા કાપીને કર્યું. ત્યારે શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે હવે તમે ભગવત સેવા કરો. તો કીધું કે મેં તો આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, મને તરત કોઈ સ્વરૂપમાં વિશ્વાસ નહીં બેસે. તો એમને ચમત્કાર બતાવ્યો કે ઠાકુરજી સ્વરૂપ પ્રગટ થયું કર્ણાવલમાં ના તટ પર, યમુનાજીના તટ ઉપર સ્વરૂપ પ્રગટ થયું. કેવડું? તાડ જેવું, 21 ફૂટનું, 21 ફૂટ. મને કે મારી સેવા કરો. તો મહાપ્રભુજી કે આવડા મોટા સ્વરૂપની સેવા કોણ કરશે? એટલે કે આપ ગોદીમાં બિરાજી જાઓ, એવું સ્વરૂપ બનો તો આપની સેવા કોઈ કરી શકે. ત્યારે મહાપ્રભુજીના ગોદ થી લઈને થોડી સુધી આપ થાય એટલું સ્વરૂપ આપ 21 ઇંચનું સ્વરૂપ બની ગયા. અને ત્યારે પદ્મનાભદાસજીને કીધું કે હવે તને વિશ્વાસ થયો? તો કે હા. પછી એ સ્વરૂપ પધરાવી દીધું અને મથુરાનાથજી આપનું નામ ધર્યું. હવે એ અનન્ય સેવક, એમાં બીજા પ્રસંગમાં શું આવ્યું? હવે તો એ વ્રજભાષા વાળું છે, યાદ હોવું જ જોઈએ. થોડુંક યાદ કરો, થોડુંક યાદ કરો. નાવ નાવ
નાવ યાદ આવ્યું. શું કીધું પદ્મનાભદાસજી ને કે અક્કાજી ને પધરાઈ આવો. અડધી રાત થયેલી. બધા વૈષ્ણવ શું કે છે કે આ ગાંડો થયો છે કે અત્યારે ચાલ્યો છે, નાવ કોણ મળશે એને ત્યાં. ત્યારે શું કીધું છોકરો એ લરિકા છે જે કે છે કે તુમ नदी के पार जाओगे तो कि हाँ जाऊंगा. ठीक है, वापस जाएगो तो कि हाँ जाऊंगा, तुम खड़े रहो. ઠાકોર જી શ્રી પદ્મનાભ દાસજી અક્કાજીને પધરાવીને આવે છે, એ નાવમાં બિરાજે છે અને આ પાછા પધારે છે. પાછળ વળીને જોવે છે તો કોઈ હોતું નથી. ત્યારે બધાને બધા ઠાકોરજી બધા વૈષ્ણવ એમ કે છે, આ બધો ક્રમ સાંભળ્યો તો શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીને કે છે કે પદ્મનાભ દાસજીએ ઠાકોરજીને બહુ શ્રમ કરાયો, કારણ કે અડધી રાતના તો કોઈ નાવ ચલાવવા વાળું ના હોય. એટલે ઠાકોરજી જ આપ છોકરાના વેશમાં પધાર્યા અને આપે નાવ પાર કરાવી, એમ નાવ ચલાવી. તો કે જે થયું છે એ અમારી ઈચ્છાથી થયું છે, પદ્મનાભદાસજીનો કોઈ દોષ નથી. હવે એને भाव प्रकाश છે कि यह वार्ता में यह सिद्धांत बतायो, जो गुरु के कार्यात प्रभु को कष्ट यानी श्रम करावे तो वैष्णव को बाधक नहीं है. गुरु के प्रसन्न भये सब कार्य सिद्ध होए और उह रात्रि श्री गुसाई जी के प्रागट्य के गर्भ स्थिति को मुहूर्त હતો. ताते श्री आचार्य जी आज्ञा किए, श्री ठाकुर जी डोंगी लाए. ताते यह जताए जो श्री गुसाई जी के लिए सगरो कार्य करे, या मैं कहा कहनो. ताते या में श्री गुसाई जी के स्वरूप की श्री ठाकुर जी ते अधिकता दिखाई और पद्मनाभ दास को पूर्ण विश्वास दिखाए, जो श्री आचार्य जी के वचन खाली कबहू न जाए, सर्वथा कार्य सिद्ध होएगो. श्री महाप्रभुजी आज्ञा करी કે ભાઈ તમે જઈને અક્કાજીને પધરાઈ આવો. તો તરત જ પદ્મનાભદાસજી ઉઠી ગયા. એમણે એમના સામે પણ એમ ન કીધું, વિચાર્યું તો નહીં, પણ સામે પણ આપ ન બોલ્યા કે અત્યારે અડધી રાતના હું કેવી રીતે જઈશ, કાલે સવારે જઈશ, એવું ન બોલ્યા. પણ આપણે આજ્ઞા કરી એટલે કાર્ય સિદ્ધ થવાનું જ હોય તો જ આજ્ઞા કરી હોય. અને એ એકાંતનો સમય હતો અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું મુહૂર્ત હતું, એટલા માટે આ પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. અને પદ્મનાભદાસજી સહજતાથી જઈને શ્રી ઠાકોરજીએ પણ આપના માટે કાર્ય કર્યું અને ઠાકોરજીને પણ એ પ્રસન્નતા થઈ આ કાર્ય કરવામાં, એ અહીંયા પ્રગટ બતાવે છે. હવે વાર્તા પ્રસંગ ત્રીજો. बहुरी एक समय श्री आचार्य जी महाप्रभु श्री गोकुल ते अडेल को जात हते, तब एक व्यापारी क्षत्रिय कचुक वस्तु लेके साथ में चल्यो. પેલા તો સાથે સાથે ચાલી ચાલીને જવાનું થતું ને, તો ભાઈ આ ભીડ જાય છે તો આપણે એની સાથે નીકળી જઈએ. કોઈ એકલું હોય, રાત બેરાત નીકળતા હોય તો કે સાથે સાથે જતા રહીએ એમ. તો એક ક્ષત્રિય હતો, એ કઈક વસ્તુ લઈને સાથે નીકળ્યો. सो कन्नौज के उरे रह्यो कि आचार्य जी तो कन्नौज बीच पधारे. व्यापारी पाछे रह्यो तो ताके ऊपर चोर पड़े, वस्तु सब लूटी लीनी. कि आचार्य जी आप रसोई करी के श्री ठाकुर जी को भोग समर्प्यो. इतने में ही पाछे से व्यापारी रोवत पीटत आयो. तब पूछी, जो श्री आचार्य जी कहाँ करत हैं. तब पद्मनाभ दास ने कहो जो भोजन करत होंगे. तब व्यापारी ने कहो जो हमारो माल सगरो लूटी गयो है और श्री आचार्य जी महाप्रभु आप भोजन करत हैं. तो पद्मनाभ दास के मन में विचार्यो, यह बात श्री आचार्य जी सुनेंगे तो भोजन न करेंगे, ताते आप सुने नहीं ऐसे करनो. હવે એ ભીડમાં ચાલતો હતો, તેને કે આ સંત મહાત્મા જઈ રહ્યા છે તો હું પણ એ લોકોની સાથે નીકળું. પણ શ્રી મહાપ્રભુજી તો ગામમાં પધારી ગયા અને એ તો પાછળ રહી ગયો. અને પાછળ એટલે એના કામમાં રહી ગયો હશે કે જે હશે, એ એકલો રહી ગયો એટલે ચોર ડાકુએ આવીને એનો બધો માલ તાલ લૂંટી લીધો. હવે અહીંયા તો ઠાકોર મહાપ્રભુજી આવીને સામગ્રી સિદ્ધ કરી, ઠાકોરજીને ભોગ ધર્યા અને આ ભોજન કરવા બિરાજ્યા હશે. ત્યાં તો એ આવ્યો બહાર રોતો રોતો કે મારું તો બધું લૂંટાઈ ગયું ને કે આચાર્યજી ક્યાં છે. તો કે ભાઈ અત્યારે તો ભોજનમાં બિરાજતા હશે. તો કે લે હું આટલો મારું બધું લૂંટાઈ ગયો, હું આટલો દુખી છું ને આચાર્યજી ભોજન કરે છે. અને જાણે એને ઠેકો લઈ રાખ્યો મહાપ્રભુજીએ. આચાર્યજીની સાથે થોડી હતો કે તમારું ધ્યાન રાખે, તમે તેમની સાથે જોડાઈ ગયા હતા.
તો કે મેં ઠેકો લઈ રાખ્યો તો એ રીતના. તો પણ પદ્મનાભ દાસજી એને કઈ ન કહીને એમ કીધું કે મહાપ્રભુજી જો સાંભળશે તો આપ ભોજન નહીં કરે, એટલે આપ ન સાંભળે એવી રીતે આને ખૂણામાં લઈ જઈને આનું કામ હું કરાવી દઉં. तब पद्मनाभ दास वह व्यापारी की बाह पकड़ी के बाहर ले आए, એને બહાર લઈ ગયા કે ભાઈ ચાલ બહાર चल। तब पूछी जो साच कहे तेरो माल कितनो गयो है। तब व्यापारी ने बतायो। तो वो व्यापारी की बाह पकड़ी के पद्मनाभ दास एक शाह की दुकान में गए, एक वाणिया की दुकान में आए। तब शाह ने पद्मनाभ दास की बहुत આગતા સ્વાગતા કરી। પાછી શાહ ने कहो जो आज्ञा करो कैसे पधारे हो। तब पद्मनाभ दास ने साहसो कहो जो या व्यापारी को इतना द्रव्य देनो है, या द्रव्य को खतपत्र ब्याज हम लिखी देंगे। तो वह शाह ने कही जो पद्मनाभ दास जी तुमको जितना द्रव्य चाहिए तितना द्रव्य ले, खतपत्र की कहाँ बात है, તમારે લીખા પડત કરવાની શું જરૂર છે એમ, તમારે જેટલું જોઈતું હોય તમે લઈ જાઓ, કારણ કે આપને તો બધા ઓળખતા હતા પદ્મનાભ દાસજીને કનોજમાં। તો આમ કીધું કે તમારે જે જોઈએ જેટલું જોઈએ એટલું લઈ જાઓ। तो कि और पाछे द्रव्य लेऊंगो, बिना खतपत्र तो मैं लेऊंगो नहीं। तो कि खतपत्र लगશે, લીખા પડત કરશે તો જ હું કઈ હું ગીરવી રાખીશ તો જ હું આના માટે પૈસા લઈશ। तो शाह ने कही जो तुम्हारी इच्छा। पाछे पद्मनाभ दास ने खतपत्र व्याज लिखी अपनो धर्म गहने रख्यो, गहने એટલે ગીરવી રાખ્યો, પોતાનો ધર્મ ગીરવી રાખ્યો। पाछे व्यापारी तो द्रव्य लेके अपने घर गयो। तब पद्मनाभ दास श्री आचार्य जी ने पूछी जो तू कहाँ गए हो। तब पद्मनाभ दास ने कहो जो महाराज एक काम हो कहाँ गयो तो श्री आचार्य जी आपको तो ईश्वर है। तत्काल बात को जानी गए। तब पद्मनाभ दास श्री आचार्य जी ने कहो जो हमको वह व्यापारी के संग कछु विसावनो હતો का, મારે થોડી એની સાથે કઈ સંબંધ હતો, જો વાકો માલ દેતે હું થોડી મારી સાથે હોય તો મારા સંઘમાં આવેલો હોય તો હું એનો કઈક લૂંટાઈ ગયો હોય તો હું એને કઈક આપું, એવું તો કઈ હતું નહીં, એની સાથે મારે શું સંબંધ હતો। તો પાછે રહ્યું તો એમને હમ કા કરે, પાછળ રહી ગઈ તો હું શું કરું કે पर તેને બુરી કરી કે તે બહુ ખોટું કર્યું કે જો ऋण કાઢી કે પૈસા દીને તે ઉધાર લઈને પૈસો એને આપ્યો। तब पद्मनाभ दास ने कहो जब महाराज ऋण तो काल ही देऊंगो, ऋण तो उधार तो काले चुकावी दे, यह कितनी बात है। पर वो व्यापारी पुकारतो तो राज भोजन घड़ी होए दो अवेरो करते, એરો તો ભીપતો આવતો તો મહાપ્રભુજી ભોજન થોડી કરવા બિરાજતે, સાંભળતે તો તરત આપ તત્કાલ ઉભા થઈ જતે। એટલે શું કહે છે પદ્મનાભ દાસજી કે वह व्यापारी पुकारतो तो राज भोजन घड़ी दो अवेरो करते, तो मेरो सगरो जन्म व्यथा हो जातो। કે હું અહીંયા છું અને આપ ભોજનમાં બિરાજો છો, હું આપનો દાસ અહીંયા ઉભો છું અને આપને કોઈ ભોજનમાં શ્રમ કરાવે એવો વ્યક્તિ આવીને ઉભો થાય તો મારો જન્મ વ્યથા થઈ જાય, મારો દાસ ધર્મ વ્યથા થઈ જાય। तब श्री आचार्य जी ने कहो जो तेने धर्म कहने लिखी दिनो सो कहा है। तब पद्मनाभ दास ने कहो जो महाराज ऐसे गाढ़ो लिखे बिना दियो न जाए। पाछे श्री आचार्य जी आप तो अडेल पधारे। पाछे पद्मनाभ दास एक राजा હતો તાકે પાસ ગયે। પાછે રાજાને કહ્યું જો મોકો કૃપા કરી કે કથા સુનાઓ, कथा सुनाओ। तो पद्मनाभ दास ने कहो जो राजा श्री भागवत तो न कहूंगो, कहो तो महाभारत सुनाऊं। तब राजा ने कहो जो भलो महाभारत ही सुनाओ। तब महाभारत कहन लागे। तो जब युद्ध को प्रसंग आयो तो सबन के हथियार चुड़ाई धरे। तब आगे कहन लागे तो कथा में को ऐसो वीर रस उपजो सो आपस में लाख मुक्किन से लड़न मराय। કથા કેતા કેતા સાક્ષાત થઈ ગયું એમને, એમ વીર રસ એવો ઉત્પન્ન થઈ ગયો। આપણે કેમ પેલે કઈ દુખી કઈ જોઈતા હોય તો આપણને રડવું આવી જાય, બહુ કોઈ કોમેડી વસ્તુ જોઈતા હોય તો એકદમ હસવા લાગીએ, તો આખા પણ લડાઈનું આવે છે ત્યારે આપણે લડવા નથી લાગતા। આમાં આમાં વીર રસ એવો ઉત્પન્ન થયો કે બધા એકબીજાને લાત મુક્કા મારવા લાગ્યા। વીર રસ ઉપજ્યો તો આપસ में लात मुक्किन से लड़न लागे। केते दिन में महाभारत समाप्त भयो। तब राजा बहुत दक्षिणा देन लाग्यो।
तब पद्मनाभ दास ने कहो जो इतना द्रव्य नहीं लूंगो, मेरे माथे ऋण है सो तितनो ही लेऊंगो, पाछे वा साहको जितनो मूल ब्याज देनो हतो तितनो ही लीनो, बाकी सब फेरी डार्यो। तो वे पद्मनाभ दास ऐसे भगवदीय हैं। આની અંદર ત્રણ વસ્તુ બતાવી, એક તો શ્રી મહાપ્રભુજી આપ ઈશ્વર છે એનું પ્રમાણ એક તો આપ્યું કે આપ જાણે જ છે બધું, એમાં કોઈ શંકા જ નથી એમ। પણ પદ્મનાભ દાસજીએ પોતાનો દાસ ધર્મ નિભાવવા માટે ઉધાર કરીને પણ ધર્મને ગહેને રાખી, એટલે ધર્મને ગીરવી રાખીને, અને એ જે વેપારી આવ્યો હતો એ કોઈ વૈષ્ણવ નહોતો, જીવ માત્ર હતો, પણ એની ઉહકાર એટલે એનું દુઃખ સાંભળીને પણ શ્રી મહાપ્રભુજી દુઃખી થઈ જશે એટલા માટે એને ત્યાંથી લઈ જઈ અને એનો ક્રમ એને જેટલું જોઈતું તે અપાવી દીધો, અને એ ઋણ ચુકાવવા માટે જ મહાભારતની કથા કરી કે ભાઈ આ ઋણ ચુકાય તો ભગવત સેવામાં મન લાગે। પેલું મગજમાં સતત ચાલ્યા કરે દિમાગમાં કે ભાઈ ઉધાર છે, કમાવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે। ઠાકોરજી માટે દ્રવ્ય ઉપાર્જન કરવાનું છે એવો વિચાર ના આવે, સતત કે આમાંથી કઈ બચે તો હું પેલાનું દ્રવ્ય ચૂકતે કરી દઉં। એટલે મહાભારતની કથા કરી અને એમાંથી જે દ્રવ્ય આવ્યું એનાથી ઋણ ચૂકતે કર્યું, ઘણું આપતા હતા પણ એ ના લીધું, એટલી એમની સાદાઈ અને નિયમના પાકા કે મારે કથા કરીને વ્યાવૃત્તિ નથી ચલાવવી, મારું ઘરનું ગુજરાન નથી ચલાવવું। પણ આ રીતે પદ્મનાભ દાસજીની ટેક આવી હતી। મહાપ્રકાશ કહ્યું જો તબ व्यापारी ने कहो जो हमारो माल सब लूटी गयो, आप भोजन को पधारे हैं, यह कहो ताको कारण यह जो आपू दयाल वे के जीव दुखी जाने के भोजन कैसे करते हैं। जो दयाल है सो परायो दुख दूरी करी के भोजन करत है। कि आचार्य जी ने कही जो तेने व्यापारी को द्रव्य क्यों दिवायो। પેલા તો એ વેપારી એમ કીધું ને કે મહાપ્રભુજી મારું દુઃખ જોઈને દુઃખી નથી થતા ને ભોજન કરી રહ્યા છે, આપ તો દયાલુ છે, આપે આમ ના કરવું જોઈએ એમ। અને બીજું કે મહાપ્રભુજીએ કીધું કે તે એને દ્રવ્ય કેમ અપાવ્યો એ વેપારીને, તો એ પણ ઋણ કાઢીને એટલે ઉધાર કરીને કછું હમ વીમા કયો હતો મેં કઈ વીમો થોડી બાંધ્યો હતો એનો, વીમો મારી પાસે થોડી હતો એનો લખેલો કે મારે એને ચુકાવવાના જ છે એમ, તું ખોડાઈ આવે તો હું ચુકાવી દઈશ કે તારું નુકસાન થાય તો હું ભરપાઈ કરીશ એમ। પાછે રહ્યો તો લૂટી ગયો, તે બુરી કરે તાકો કારણ એ જો ऋण હત્યા માથે લીની, ઉધાર એ એક હત્યા બરોબર છે। કારણ કે જો ઋણ ઉતાર્યા વગર આપણને કાલ લઈ જાય તો એ ઋણ આપણને યમલોક લઈ જાય છે। હત્યાનું જે દોષ લાગે ને, હત્યાનું જે પાપ લાગે ને એવું પાપ ઉધારથી લાગે છે। એટલે ઉધાર લઈને એક વાર્તાજી પણ છે ને કે સૂત કાતતી એ ડોકરી, સૂત કાતતા કાતતા પછી જે એમાંથી દ્રવ્ય આવતું એના માટે ઠાકોરજી માટે રોજ નિત્યની સામગ્રી સિદ્ધ કરતી। એક દિવસ એને ઠાકોરજીએ રાતના ઠાકોરજીએ માંગ્યું કે મૈયા મુझको भूख लगी, તો કે રોટી ચુપડ કે રખી હે અરોગ લો, તો એના મનમાં દુઃખ થયું કે મારે ઠાકોરજી માંગે તો કાંઈ પકવાન તો હોતું જ નથી, રોજ હું રોટલીમાં ઘી બુરું લગાડીને આપી દઉં છું। તો એને એમ થયું કે લાવ ને કોઈની પાસેથી હું પૈસા લાવીને અને ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરીને રાખું। તો કે અમુક એ વખતે તો આના ચાલતા 25 આના લઈ આવી અને એ લાવીને ને ઘી બુરું ને લોટ ને બધું લાવી અને ઠાકોરજી માટે સામગ્રી પકવાનની સિદ્ધ કરી અને રાખ્યું। જયારે ઠાકોરજીને ભોગ ધર્યું તો ઠાકોરજી તો જાણે કે આની સ્થિતિ તો આવી નથી, તો આ ક્યાંથી લઈને આવી આ બધું, ત્યારે તરત કીધું कि ये सब कहाँ से लाई मैया। तो के कोई से उधार लेके आई हूं, तो के ऋण काढ़ी के तू लाई, ये मोको नहीं चाहिए। ચોર નો પૈસો ઋણ કાઢેલું એ બધું ઠાકોરજીને અપ્રિય છે, ઠાકોરજી અરોગતા જ નથી। आप ना જ પાડી દે, આપે ન આરોગ્યું तो कि मैं आपको कोई पकवान नहीं धर सकूं,
મેં સિર્ફ આપકું તોતરી કહેવાય, રોટીમાં ઘી ને એ લગે ને એને તોતરી શબ્દ કે तोतरी કહેવાય એને। तो कि वो खाली तोतरी आपको भोग धरूं, तो कि मुझको वही प्रिय है, तो मुझको वही दिए कर, ये पकवान मुझको पसंद नहीं है, तेरे हाथ की तोतरी मुझको भावे। तो वो एक ते ऋण काढ્યું ને એ ખોટું કર્યું। શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તે ઋણ કાઢ્યું એ ખોટું કર્યું। तो बुरी करी, तो शरीर को कहाँ भरोसो है, देह छूटी जाए तो ऋण माथे रहे। तब पद्मनाभ दास ने कही, जो या व्यापारी को रुदन सुन के खरीदो या भोजन अवेरो करते, अवेरो એટલે મોડું करते, मेरो जन्म व्यथा हो जातो, ताको अभिप्राय जो सेवक के आगे स्वामी को कछु श्रम होए तो सेवक श्रम दूर न करे तो धर्म जाए। સેવક નો ધર્મ છે કે સ્વામીને સામે જો આપણે ઉભા હોઈએ અને સ્વામીને કોઈ શ્રમ થઈ રહ્યો હોય અને એ શ્રમ આપણે જો દૂરી ન કરી શકીએ તો એ સેવક ધર્મ જાય। तो पाछे धिक्कार वह सेवक को जीव सो व्रथा है, और ऋण की કેટલીક बात है કે ઉધાર તો હું કાલે જ ચુકાવી દઈશ, ઉધારનું શું વાત છે મોટી એમ। तो काल की कहा सामर्थ्य है, आपकी कृपा से बाधक न होएगो। श्री वल्लभाधीश की जय। काल आपकी कृपा से बाधक नहीं करेगो, એટલો દ્રઢ વિશ્વાસ કે કાલ આપના કારણે બાધા આપની કૃપાથી બાધક નહીં કરે। પછી ધર્મ ગહેને ધર્યો તામે एक भाव यह है, जो अपनो वैदिक धर्म, जो वैदिक ब्राह्मण को जो धर्म હતો वो गहने धर्यो होएगो, यह गौण भाव है। કાહે તે એમને જે પોતાનો બ્રાહ્મણ ધર્મ હતો ને એ એમણે ગીરવે રાખ્યો, વૈષ્ણવ ધર્મ ગેરને નહોતો રાખ્યો, એટલે જ એમણે મહાભારત કરીને અને ધર્મ નો જે છોડાવી લીધો કે એમને બ્રાહ્મણત્વ જ એનાથી કરીને અને એ ધર્મને છોડાવીને એને દ્રવ્ય ચુકાવી દીધું। આ વાર્તાજીઓમાં છે ને એટલી ઝીણવટ ભરી વસ્તુઓ આ બતાવે છે, આપણને એમ લાગે કે આ પધાર્યા, બિરાજ્યા, શરણે લીધા, અનુભવ થયા અને પૂરું, વાર્તા પૂરી। પણ એટલી નાની 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 વાતોનો ખુલાસો શ્રી હરિરાયજીએ કર્યો છે અને શ્રી ગોકુલનાથજી એનું વર્ણન કર્યું છે, તે એટલું આપણા જીવનને લાગે એવા પ્રસંગો છે। આપણે એમ વિચાર કરીએ કે ના આ બધું તો ઠીક છે, વાંચી લીધું, પુસ્તકમાં બંધ થઈ ગયું અને પૂરું। આમાં કેટલી વખત એમ આવે કે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજી ભોજન કરીને ગાદી તકિયા પર બિરાજ્યા છે, તો એવું બધું લખવાની શું જરૂર પડે? તો કે ભાઈ આપ વૈષ્ણવોને સામે વૈષ્ણવોનો પ્રશ્નોનું નિરાકરણ કરવા યા વૈષ્ણવોને દર્શન આપવા માટે આપ બિરાજે છે, તો આપની દિનચર્યા સહિત એ વૈષ્ણવો સતત પ્રભુને શ્રી ગુસાईजीને श्री आचार्य जी की शरण आए तब न्यारो रहे तो पुण्य को फल स्वर्ग में भोगनो पड़े। બ્રાહ્મણત્વનો ધર્મ છે જો એ અલગ રહી જાય, બધું તો સમર્પણ કરી દીધું, શરણે આવ્યા, તો આ એક ધર્મ રહી જાય તો એનો જે સુખ, એનું જે પુણ્ય છે ને એ ભોગવવા માટે પણ સ્વર્ગ જવું પડે। તો કે હવે તો આપણે લીલા નિકુંજમાં જવાનું છે, તો સ્વર્ગ શું કામ જવાનું? સ્વર્ગ જઈને શું કામ છે આપણે વૈષ્ણવોને? એટલે અહીંયા પોતાનો ધર્મ એમને ગીરવે રાખ્યો અને એનો નિરાકરણ કર્યું। એટલે તાતે इनने जो तो सर्व समर्पण करी एक पुष्टि भक्ति रूप धर्म राखे हैं। ताही तो श्री आचार्य जी हूँ पूछ्यो, जो ऐसो धर्म साह के यहाँ गहने धर्यो, ऐसो धर्म धर्यो एम। परंतु पद्मनाभ दास को श्री आचार्य जी को स्वरूप हृदयारूढ़ हतो, श्री आचार्य जी के सुख के लिए धर्म हूँ की अपेक्षा राखी नहीं, गहने धरे और व्यापारी को द्रव्य देके बहुत मन में प्रसन्न भये। भली भई जो व्यापारी यहाँ आयो, એમને તો કે મારા એ વ્યાપારીના નિમિત્તે મારો ધર્મ
શુદ્ધ થઈ ગયો એમ શુદ્ધ તો હોય જ, પણ એમને એમ કે ભાઈ મારે જે સ્વર્ગની જે જગ્યા હતી એ પણ હવે ભક્તિ રૂપમાં ફેરવાઈને વૈષ્ણવ તરફ આવી ગઈ એમ। जो चलियो जातो तो जहां तहां देश में निंदा करतो। જો એમને વયો ગયો હોત એ વ્યાપારી, તેમ કહેતે કે જો આમને સાથે હતો ને હું લૂંટાઈ ગયો એમ કરીને મહાપ્રભુજીની નિંદા કરતે। એટલે કે એવું નથી, સારું થયું કે એને મેં દ્રવ્ય એને જે જોઈતું તે આપી દીધું। જો કે જો કાહે તે જે લૌकिक राजा के संग लूट्यो न जाए तो ऐसे ईश्वर के संग लूटी गयो। જયારે લૌકિક રાજા હોય એની સાથે પણ જો આ રસાલો નીકળતો હોય તો કોઈને લૂંટવાની હિંમત ના હોય, તો આ તો સાક્ષાત ઈશ્વર છે, એની સાથે નીકળ્યો તોય હું લૂંટાઈ ગયો એમ કરીને બધે નિંદા કરતે એમ। तो पद्मनाभ दास कहे जो मेरे धर्म की परीक्षा अर्थ लूटियो गयो, तो व्यापारी को द्रव्य दियो, अब जहां जाएगो तहां श्री आचार्य जी की बड़ाई करेगो कि देखो श्री आचार्य जी के सेवक भी ऐसे जिनने मेरो द्रव्य दिवायो। जो मोको नफा सहित द्रव्य दिए, વ્યાજ સહિત દ્રવ્ય અપાયું, એવું નહીં કે એનું મૂળ અપાયું, વ્યાજ સહિત દ્રવ્ય અપાયું। या भाव सो पद्मनाभ दास की श्री आचार्य जी में अनिर्वचनीय प्रीति है। भाव प्रकाश आटलो पूરું કરી। सो और राजा ज्यादा द्रव्य देने लाग्यो तो आप यानी पद्मनाभ दास याते न लिए, महाभारत ની કથા કરી ને તો એ વધારે દક્ષિણા આપવા लाग्या राजा, तो એમણે ન લીધી કે શું કામ ન લીધી, તો કે इनको अव्याव्रत को नेम है। મેં કીધું ને કે એમનો નિયમ શું હતો, કથા કરીને ઘરનું ગુજરાન નહીં ચલાવવું, એટલા માટે આપણે એના પાસેથી વધારે દક્ષિણા ન લીધી। वृत्ति के अर्थ कथा नहीं कहनी, यह संकल्प है। यह सगरो काम के आचार्य जी के सुख के अर्थ किए, सो शाह को रुपया दिवाय, धर्म को कागज लिखे हते सो ले आए, पाछे घर आए सेवा करन लागे। श्री वल्लभाधीश की जय। સંક્રાંત ને દિવસે સત્સંગ ક્યાં આવશે કોઈ, સંક્રાંત છે, સંક્રાંત ના આગલા દિવસે છે ને પૂનમ, નહીં ફાવે। ભોગી ભોગી ઉત્સવ છે ને એ દિવસે, તો વિચારી હશે તો આગલા દિવસે કઈ હા જય ત્યાંની લાઈટ ખોલી દે, લાઈટ ખોલી દે। અહીંયા છે, હા બીજે, હા जय जय श्री तो जल भैया मनवांचिता जय जय श्री राम जो जाता जो माधव
जय जय श्री राम यमुनाजी आरती मां चरण घाटे आत्मा ठाकुर घाटे सरिता दर्शन क्या पुष्पनि सोचेता माँ जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जोता जया पतुधार माता जीवन उधार धन्य धन्य तन्ने रामो माँ जय जय श्री राम श्याम सुंदर श्री अपने भारत की जय परम दया की जय